વડોદરામાં ગરમીનો પારો વધવાની સાથે સાથે આગ લાગવાના બનાવોમાં પણ વધારો થયો છે. મધ્યરાત્રિએ શહેરના સંગમ રોડ બાલાજી પોઈન્ટ એપાર્ટમેન્ટના વીજ મીટરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અંધારપટ છવાઈ ગયું હતું. લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે લાઇટો ગુલ થતા લોકો ગરમીમાં મુશ્કેલીમાં મુકાયા હતા. વડોદરા શહેરના હરણી રોડ પર બાલાજી પોઈન્ટ એપાર્ટમેન્ટમાં મધરાત્રિએ આગ લાગવાની ઘટના બની હતી. વીજ મીટરોમાં શોર્ટ સર્કિટ થયા બાદ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. મોટા અવાજ થતા લોકો ત્વરિત બહાર દોડી આવ્યા હતા. બીજી તરફ વીજ મીટરોમાં આગ લાગતા લાઇટો ગુલ થઈ ગઈ હતી, જેના કારણે 48 મકાનોમાં અંધારપટ છવાઈ ગયો હતો. લોકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો. આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગ પર કાબુ મેળવ્યા બાદ કલાકો સુધી વીજ પુરવઠો કાર્યરત નહીં થતા રહીશો પાણી અને વીજળી વિના મુશ્કેલીમાં મુકાયા હતા અને ત્વરિત વીજ પુરવઠો કાર્યરત કરવા માંગણી કરી હતી. જ્યારે આ આગની ઘટનામાં વીજ મીટરો સાથે કોમ્પ્લેક્સનું વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું.